हाय फ्रेंड्स, हेलो एवरीवन, वेलकम टू माय यूट्यूब चैनल कुकिंग क्वीन जानवी। आज नवी रीत આપણે ઘી ટ્રાય કરવી તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ। સૌથી પહેલા તો આપણે આવી રીતના ઘી લઈશું। ઘી થોડું ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં દૂધ એડ કરીશું। દૂધને આપણે એકદમ સરસ ઉકળવા દઈશું। પછી તેમાં આપણે ખાંડ એડ કરવાની છે। ત્યારબાદ એક અલગ વાસણમાં આપણે સાબુદાણા લઈ લીધા છે, એકદમ પલાળીને રાખી દીધા હતા। તમે જોઈ શકો છો કે એકદમ હાથેથી મેશ કરવાથી મેશ થઈ જાય છે। સાબુદાણાની ખીર આપણે ટ્રાય કરવાના છે, એ માટે સાબુદાણાને આપણે બરાબર રીતે લોટ બાંધી તે રીતે એકદમ મસળી લેવાના છે। ત્યારબાદ આપણે તેમાં આઈસ્ક્રીમ પાવડર આવે છે તૈયાર, તે આપણે એડ કરીશું। કોર્નફ્લોર જેવો મિલ્ક પાવડર પણ કહી શકાય છે। એકદમ સરસ જોઈ શકે છે આપણે એકદમ સરસ લોટ જેવું બંધાઈ ગયું છે। ત્યારબાદ એકદમ સરસ ગોળ બનાવી અને આપણે દૂધમાં એડ કરતા જઈશું। એકદમ સરસ બધું બરાબર રીતે મિક્સ કરશું। જો વિડીયો ગમે તો લાઈક જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઈબ કરી નાખજો। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈને રહેજો। એવી રીતના ગોળા બનાવીને આપણે દૂધમાં એડ કરી દઈશું, એકદમ સરસ ઉકળવા દઈશું। મિલ્ક પાવડર આપણે વધારે એડ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ ફ્લેવર માટે। ત્યારબાદ આપણે આમાં એડ કરી દઈશું મહેમાન આવી હોય ત્યારે તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો। એકદમ સરસ ઘાટી તૈયાર થઈ ગઈ છે। સાબુદાણાની ખીર નવી રીતે આપણે બનાવી, એકદમ સરસ ટેસ્ટ આવે છે। સરસ ઉકળવા દઈશું। એકદમ સરસ ઉકળી ગઈ છે। ફ્રીજમાં આપણે કોલ્ડ કરીને ખાઈએ તો એકદમ સરસ આઈસ્ક્રીમ જેવો ટેસ્ટ આવે છે અંદર। હવે આપણે પિસ્તા એડ કરી દઈશું આવી રીતના। એકદમ ગાર્નિશિંગ થઈ ગયું છે, આપણે તેને સર્વ કરી શકીએ છીએ। થેન્ક યુ।